છીએ, એટલે કે ટેક્સ્ટ બુક ટોપિક નંબર 3.5 ની આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. લાસ્ટ 3 લેક્ચર થી આપણે આ ચેપ્ટરની ડિસ્કશન કરીએ છીએ. તેમાં આવર્તક કોષ્ટક, જે આપણે આધુનિક આવર્તક કોષ્ટક મેળવ્યું, એક આધુનિક આવર્ત નિયમ જે મેન્ડેલિફે આપ્યો, એના માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ જે ફાળો આપ્યો આવર્તક કોષ્ટકની શોધની અંદર, એ બધાની વાત કરી. ત્યાર પછી આપણે એક જે છે આઈયુપીએસી નામકરણ, કે જે 100 થી વધારે પરમાણુ ક્રમાંક વાળા તત્વો હોય તો એની શોધ શરૂ હતી. એટલે વૈજ્ઞાનિકો પોતાનું નામ કે પોતાના કન્ટ્રીનું નામ આગળ લાવવા માટે ઝડપથી એ તત્વ શોધવાનું છે એવી એક અફવા ફેલાવતા, એ દૂર થાય એટલા માટે આઈયુપીએસી નામકરણની પદ્ધતિ એક આવી, એને આપણે ડિસ્કશન કરી ગયા. હવે મિત્રો, આજે આપણે કે ખૂબ ઇમ્પોર્ટન્ટ અને અગત્યના પોઈન્ટની ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. બહુ અગત્યનો છે આ પાઠ. આજનો લેક્ચર એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ખાસ અને ખાસ અગત્યનો છે, બહુ ઇમ્પોર્ટન્ટ આ લેક્ચરનું છે. મિત્રો, તમારા નોલેજની અંદર સતત અપગ્રેડેશન જે છે થતું જાય છે, તમારા નોલેજની અંદર સતત વધારો થતો જાય છે. એમાં આજે એક નવા જ પોઈન્ટનું તમને જે છે હું ડિસ્કશન કરાવવાનો છું. મિત્રો, ખાસ અગત્યનો છે, બેઝ છે, એટલે કોન્સન્ટ્રેશન થી ખૂબ ખાસ ધ્યાન આપીને આ લેક્ચર તમે જોજો. જે વસ્તુ હું બોલું છું, બોર્ડમાં જે લખું છું, આમાં જે સ્લાઇડ ની અંદર હું જે જગ્યાએ પોઈન્ટ દર્શાવું છું, દરેક વસ્તુને નોટ ડાઉન કરતા જજો. કારણ કે મિત્રો, ખાસ અગત્યની વાત છે. આજે જે આપણે કરવાના છીએ એ ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, એટલા માટે. તો આજે આપણે શરૂઆત કરીએ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવર્તક કોષ્ટક. લાસ્ટ લેક્ચરની અંદર આ પીરિયોડિક ટેબલ આવી ગયું, જે તમે બધાએ તમારા માઇન્ડની અંદર આવી એક ચિત્રને જે છે બેસાડી. બરોબર? તો જોઈએ હવે આ એક સ્લાઇડ ની અંદર આપણો આખો લેક્ચર જે છે વ્યવસ્થા છે, અને કોઈ વસ્તુ સમજવાની બાકી રહી છે મિત્રો, એટલે તમે સમજજો કેટલો ઇમ્પોર્ટન્ટ છે એમ. બરોબર? તો મેં તમને એક વસ્તુ એક આવી યાદ કરાવેલી કે આવર્તક કોને કહેવાય. ઇંગ્લિશમાં એને પીરિયડ્સ કહેવાય, અને બીજું સમૂહ કોને કહેવાય, એને ઇંગ્લિશ ની અંદર ગ્રુપ કહેવાય. ગ્રાઉન્ડ પોઈન્ટ થી આપણે ડિસ્કશન કરવાનું શરૂ કરીએ છીએ. બરોબર? તો મિત્રો, જે આડી લાઈન હતી, આડી લાઈન, સાત લાઈન છે. કેટલી લાઈન છે? 7. એને આપણે આવર્તક કીધા હતા ને? બરોબર? ગ્રુપ, ઊભી લાઈન કેટલા કીધા હતા એ યાદ કરો? 18. એને આપણે બીજું સ્તંભ પણ કહીએ. અહીંયા સુધી કેટલા કીધા હતા? 18. મિત્રો, આવર્તને શ્રેણી પણ કહેવામાં આવે, આને સ્તંભ પણ કહેવામાં આવે. એટલી વસ્તુ તમે તમારા મગજની અંદર સેટ કરી દીધેલી છે. હો, ક્લિયર? હવે આપણે અત્યારે પહેલા વાત કરીએ છીએ આવર્ત. કોની વાત કરીએ છીએ આપણે? આવર્તની. તો મિત્રો, આવર્ત એટલે આડી લાઈન, આડી હરો. ક્લિયર? એમાં આ પહેલી હરો, આ બીજી હરો, આ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. મિત્રો, આવર્ત એટલે બીજું કાંઈ નહીં, એ લાઈન ની અંદર એ આડી હરોળની અંદર
મિત્રો 7મી કક્ષામાં દાખલ થતા હશે. તમે મિત્રો સેકન્ડ ચેપ્ટર ની અંદર ઇલેક્ટ્રોનિક રચના શીખી ગયા. ઇલેક્ટ્રોનિક રચના સાથે સાથે તમે ક્વોન્ટમ આંક શીખી ગયા. એમાં એને તમે કહેતા હતા મુખ્ય ક્વોન્ટમ આંક. અને મુખ્ય ક્વોન્ટમ આંક એક શું દેખાડે તો કે કક્ષાનો ક્રમ દેખાડે. ઇલેક્ટ્રોન કેટલામી કક્ષાની અંદર છે? પહેલી કક્ષામાં છે, બીજી કક્ષામાં છે, ત્રીજી કક્ષામાં છે, ચોથી કક્ષામાં છે, પાંચમી કક્ષામાં છે, સાતમી કક્ષામાં છે. બરોબર? ઇલેક્ટ્રોનિક રચના તમે ભણી ગયા. એમાં તમે ક્વોન્ટમ આંક શીખી ગયા, મુખ્ય ક્વોન્ટમ આંક શીખી ગયા. મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કક્ષાનો ક્રમ દર્શાવે. તમે મિત્રો એવું લખ્યું હતું n બરાબર 1, n બરાબર 2 એટલે બીજી કક્ષા, n બરાબર 3 એટલે ત્રીજી કક્ષા, n બરાબર 4 એટલે ચોથી કક્ષા, n બરાબર 5 એટલે છઠ્ઠી કક્ષા અને n બરાબર 6 એટલે છઠ્ઠી કક્ષા, n બરાબર 7 એટલે સાતમી કક્ષા. એટલે એમ શું મિત્રો કે આ કક્ષાનો ક્રમ છે. આને બીજું એમ કહેવાય કે આવર્તન નંબર 1, આવર્તન નંબર 2, આવર્તન નંબર 3, આવર્તન નંબર 4, આવર્તન નંબર 5, આવર્તન નંબર 6, આવર્તન નંબર 7. આવું પણ કહેવાય. અને કક્ષાનો ક્રમ પણ કહેવાય. પહેલી કક્ષા, બીજી કક્ષા. હવે મિત્રો જો n બરાબર 1 હોય તો તમે k એવું કહેતા હતા. k કોષ. પછી બીજા હોય તો l કહેતા હતા. k l પછી આ m n o p r ઓકે તો થાય ને? k l m n o p r. બરોબર? આ કોષ થતા હતા ને. અહીંયા જે સારું શું કહે આ હું દર્શાવું મેં કોષ દર્શાવવા આવે છે. k કોષ, l કોષ, m કોષ, n કોષ, o કોષ, p કોષ એટલે કોના બરાબર? તો કે જ્યારે n બરાબર 1 હોય ત્યારે k કોષ હોય, n બરાબર 2 હોય ત્યારે l કોષ, n બરાબર 3 ત્યારે m કોષ. સેકન્ડ ચેપ્ટર ની અંદર તમે શીખી ગયેલા છો એ વસ્તુ તમે યાદ રાખો છો. બરોબર? પછી આ પછી s આવે. બરોબર? એટલું ક્લિયર? પાક્કું? હવે અહીંયા જઈએ આપણે આવર્ત કોષ્ટકમાં. જો આ ચિત્રની જ વાત કરું છું, કોઈ નવી વસ્તુ મેં નહીં કહું. તમે મિત્રો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આવી યાદ રાખી ગયા 1s1. હિલિયમમાં તમે આવી યાદ રાખી ગયા 1s2. એટલે કે હાઇડ્રોજન અને હિલિયમ માટે કોષનો કોષ કયો છે? તો કે k કોષ છે. મિત્રો k કોષમાં હવે જે લખું છું એમાં તત્વોની સંખ્યા. k કોષમાં કેટલા તત્વો હોય? k કોષની અંદર તો મિત્રો k કોષની અંદર 2 જ હોય. હાઇડ્રોજન અને હિલિયમ. કારણ કે પહેલા આવર્તમાં 2 જ તત્વો છે. કયા તો હાઇડ્રોજન અને હિલિયમ. પહેલા આવર્તમાં કેટલા તત્વો છે? 2 જ તે. કયા હાઇડ્રોજન અને હિલિયમ. તમે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આગળ ભણી ગયા છો 1s1 1s2. તમને ઓલું પણ યાદ છે કે 2 પછી 8 પછી 8 પછી 18 32 30. પહેલા આવર્તમાં 2 તત્વો સમાઈ શકે. પછી 8 પછી 2 તત્વ 18 પછી 32. આ મિત્રો કેવો આવર્ત હતો? આ બીજો અને ત્રીજો આવર્ત હતો. આ ચોથો અને પાંચમો આવર્ત હતો. આ છઠ્ઠો અને સાતમો આવર્ત હતો. આવર્ત. અને આ વિશે તત્વોની સંખ્યા. એવા શું થાય? તત્વોની સંખ્યા. તમને યાદ છે કેટલા તત્વોની સંખ્યા છે? 2. ક્યાંથી શરૂ થાય? તો કે મિત્રો હાઇડ્રોજન થી શરૂ થાય અને એ હિલિયમ એ પૂરો થાય. હાઇડ્રોજન થી શરૂ થાય અને ક્યાં પૂરો થાય? હિલિયમ એ પૂરો થાય. પછી n બરાબર 2 એટલે આવર્ત કેટલાનો? બીજો. એટલે કયો કોષ થાય? l કોષ.
તો કે લિથિયમ થી શરૂ થાય. ક્યાંથી શરૂ થાય ભાઈ? લિથિયમ. હું નામ બોલું ને તમારે આવો એક દોરી નાખવાનો પહેલા સાર, પછી લખવાનું નહીં. હું એમ કહું કે લિથિયમ એ શરૂ થાય તમારે અહીંયા લિથિયમ લખી નાખવાનું. હું એમ કહું કે નિયોન એ પૂરો થાય. ક્યાં પૂરો થાય? નિયોન. તો મિત્રો તમારે અહીંયા હું સંજ્ઞામાં લખું છું, તમારે શરૂઆતમાં તમને યાદ ન ના હોય તો તમારે લખવાનું કે લિથિયમ એ શરૂ થાય, નિયોન એ પૂરો થાય. બીજો આવર્ત. પછી ત્રીજું આવર્ત એટલે કે એનો મુખ્ય ક્વોન્ટમ આંક 3. ક્યાંથી શરૂ થાય? તો કે મિત્રો એમાં 8 તત્વ હોય, ગણી લેવાના 1 2 3 4 5 6 7 અને 8 તત્વો હોય. એમાં મિત્રો એમાં ક્યાંથી શરૂ થાય? તો કે સોડિયમ થી શરૂ થાય. ક્યાંથી શરૂ થાય? સોડિયમ થી શરૂ થાય અને પૂરો ક્યાં થાય? તો આર્ગોન એ પૂરો થાય. ક્યાં પૂરો થાય? આર્ગોન. ક્લિયર? પછી n બરાબર 4 એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક 4. મુખ્ય ક્વોન્ટમ આંક 4, આવર્ત નંબર 4, એનો કોષ હોય n પ્રકારનો, n કોષ કહેવાય. એમાં મિત્રો 18 તત્વો સમાય છે. તમારા તત્વો ગણી લેવાના 18 છે. ક્યાંથી શરૂ થાય મિત્રો? તો કે પોટેશિયમ થી શરૂ થાય અને ક્રિપ્ટોન એ પૂરો થાય. ક્યાંથી શરૂ થાય? પોટેશિયમ થી શરૂ થાય અને ક્રિપ્ટોન એ જે પૂરું થાય. પછી n બરાબર 5 એટલે O છે, O કોષ. એમાં પણ મિત્રો 18 તત્વો હોય. ક્યાંથી શરૂ થાય? તો કે રુબિડિયમ થી શરૂ થાય. રુબિડિયમ આને કહેવાય છે Rv એટલે કે રુબિડિયમ. રુબિડિયમ થી શરૂ થાય અને મિત્રો ઝેનોન એ પૂરો થાય. ક્યાં પૂરો થાય? ઝેનોન એ. રુબિડિયમ થી સ્ટાર્ટ થાય અને ઝેનોન એ પૂરો થાય. હવે n બરાબર 4 સોરી n બરાબર 6 એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક 4. મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો? 4. મુખ્ય ક્વોન્ટમ આંક 6 એટલે કે p કોષ. એમાં મિત્રો 32 તત્વો હોય. કેટલા હોય? 32 તત્વો. ઈ સીઝિયમ થી શરૂ થાય. સીઝિયમ CS એટલે સીઝિયમ થી શરૂ થાય અને મિત્રો રેડોન એ પૂરો થાય. ક્યાં પૂરો થાય? રેડોન. સામે જે છે ખૂણામાં લાસ્ટ એલિમેન્ટ આમાં એ રેડોન આવે. અને મિત્રો સેલમાં પણ 32 હોય. એ ક્યાંથી શરૂ થાય? તો કે ફ્રાન્સિયમ થી શરૂ થાય. ફ્રાન્સિયમ થી શરૂ થાય. FR એટલે ફ્રાન્સિયમ અને ઓગ્નેસોન એ પૂરો થશે. ઓગ્નેસોન ઓસી. તો મિત્રો ખાસ બધી વસ્તુ જે છે આ એ અગત્યની છે. આપણે ખૂબ શાંતિથી બધી વસ્તુ ડિસ્કશન કરીએ છીએ, બોર્ડ વર્ક કરીએ છીએ. મિત્રો બોર્ડ વર્ક ખાસ અગત્યનું છે. આ વસ્તુ તમે અત્યારે નોટ ડાઉન કરતા જાવ, શીખતા જાવ એટલે મિત્રો તમને ઇન ફ્યુચર ઇન ઓર્ગેનિકમાં હું તમને પ્રોબ્લેમ નહીં પડવા દઉં એ ગેરંટી મારી. પણ આ વસ્તુ બધી અત્યારે ક્લિયર થઈ જવી જોઈએ. તમારા મગજની અંદર શરૂઆત સેકન્ડ લેક્ચર સેકન્ડ ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ જે છે એ બેસિક કેલો છે. હવે તમારે આમાં થોડીક નવી શરૂઆત કરવાની છે. એટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે કે આવર્ત એટલે આડી લાઈન, એમાં આવર્ત નંબર એટલે એને કહેવાય છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક 7 એટલે કે આમાં છેલ્લો ઇલેક્ટ્રોન 7 ની કક્ષામાં દાખલ થાય તો છેલ્લો હશે 2. આ ક્યાંથી આવર્ત શરૂ થાય અને ક્યાં પૂરો થાય એ વાત છે. આવર્ત શરૂઆત અને અંત. તો મિત્રો આ જે છે ને અતિ નાનો આવર્ત છે. કેવો છે? અતિ નાનો આવર્ત. આ બે નાના આવર્ત છે. આ બંને જે છે ને એ અતિ મોટા આવર્ત છે. આ બે બાકી જાય તો એને કહેવાય છે મોટા આવર્ત. તો સમજો
પહેલો આવર્ત જે છે ને એ અતિ નાનો આવર્ત છે, પછીના બે જે છે નાના આવર્ત કહેવાય, ત્યાર પછીના બે મોટા છે, છેલ્લા અતિ મોટો આવર્ત છે. જો 32 તત્વો જે છે એમાં ગોઠવાયેલા હોય. એટલું ક્લિયર થઈ ગયું ભાઈ? આ વાત તમને ક્લિયર થઈ ગઈ છે? હવે મિત્રો આગળ આ જે પાઠ છે આપણે ડિસ્કશન જે કરીએ છીએ એની અંદર ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જે છે તમને ટેક્સ્ટ બુક માં આપી દીધેલું છે, પણ હવે આપણે એ કઈ 3.5 3.6 એ બે ટોપિક ને હારી ડિસ્કશન કરીએ છીએ. એટલે અત્યારે હું જે તમને કહું એ તમારા મગજમાં બેસવાનું છે. હમણાં તમારે કોઈ મટીરીયલ કે ટેક્સ્ટ બુક આ લેક્ચર માટે તમારે રિવાઇઝ કરવાનું નથી, કારણ કે આપણે ટેક્સ્ટ બુક માં બધું આડું ભેગું દીધું છે. હું તમને બધાને અલગ અલગ પાડી ને સમજાવું છું, બરોબર? હવે તમને આ આવર્તની વાત આટલી ક્લિયર થઈ ગઈ હશે, પાક્કું? હવે હું તમને એક નવો પોઈન્ટ કહું કે આવર્ત કોષ્ટક જે છે, આવર્ત કોષ્ટક એ 4 વિભાગમાં વિભાજિત છે. આવર્ત કોષ્ટક 4 વિભાગમાં વહેંચાયેલું છે. આવર્ત કોષ્ટક 4 વિભાગમાં વહેંચાયેલું છે. 4 વિભાગ કયા કયા છે? તો કે S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. આવર્ત કોષ્ટક 4 વિભાગની અંદર વિભાજિત થયેલું છે. કેટલા વિભાગની અંદર? 4 વિભાગની અંદર. કયા કયા વિભાગ છે? S, P, D અને F. હવે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન કઈ જગ્યાએ છે એ હું તમને સમજાવું. તો મિત્રો અહીંયા છે આ મિત્રો S વિભાગ છે. કયો વિભાગ? S વિભાગ છે. અહીંયા જે પાર્ટ છે, જોજો આ બધી વસ્તુ તમે આપણે શાંતિથી સમજીએ છીએ, બધી વસ્તુ મગજમાં બેસાડતા જજો. આમાં હવે તમને કોઈ પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં. આ છે ને મિત્રો એક P વિભાગ છે. કયો વિભાગ છે? એ P વિભાગ. આ યલો કલરનો છે ને, યલો કલરનો એ D વિભાગ છે. કયો વિભાગ છે? D વિભાગ. અને મિત્રો આ બંને લાઈન જે છે, આ બંને લાઈન એ F બ્લોક એલિમેન્ટ છે. કયો છે? F બ્લોક એલિમેન્ટ. કેટલા વિભાગ છે આવર્ત કોષ્ટકની અંદર? 4. કયા કયા? S, P, D અને F. S વિભાગ એટલે આ, D વિભાગ એટલે આ, P વિભાગ એટલે આ, F વિભાગ એટલે અહીંયા. હવે એમાં એક સ્ટેપ આગળ. S વિભાગ એટલે મિત્રો, S વિભાગ એટલે સમૂહ નંબર 1, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. એટલે S વિભાગ. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 એટલે S વિભાગ. D વિભાગ એટલે 3 નંબર થી શરૂ કરી અને 12 નંબર સુધી આ સમૂહ નંબર D, સોરી વિભાગ નંબર D. સમૂહ 3 થી 12, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો અને 12મો, 3 થી 12 જે સમૂહ છે એટલે એને કહેવાય છે D વિભાગ. મિત્રો આવી રીતે આ વસ્તુ દોરી નાખજો, એમાં હું જે પોઈન્ટ, જે વસ્તુ નિર્દેશન કરું છું નિર્દેશન કરતા જજો. સમૂહ નંબર 3 થી 12 એટલે એને કહેવાય છે D વિભાગ. સમૂહ નંબર 13 થી 18, સમૂહ નંબર 13 થી 18 એટલે EP વિભાગ. સમૂહ નંબર 13 થી 18 એટલે P વિભાગ.
ક્લિયર થઈ ગયું? અને આવર્ત કોષ્ટકમાં આ નીચેની બે લાઈન એટલે ઈ F વિભાગ, એટલે એનું કહેવાય છે F વિભાગ. હવે મિત્રો સમૂહ 1 એને કહેવાય આલ્કલી ધાતુ તત્વો. સમૂહ નંબર 1 એને કહેવાય આલ્કલી ધાતુ તત્વ. સમૂહ નંબર 2 એટલે એને કહેવાય આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ. એને કહેવાય આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ. સમજાય છે? ઈ હું તમને એસ વિભાગ જ્યારે ભણાવીશ ને ત્યારે કહીશ. આ મગજમાં બેસાડી દેવાનું. સમૂહ 1 એટલે આલ્કલી ધાતુ, સમૂહ 2 એટલે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ. જી મિત્રો, આની 11 ઇન્ટિગ્રેશન તમને કરાવીશ. એટલો ક્લિયર? મિત્રો ડી વિભાગ એટલે કે સમૂહ નંબર 3 થી 12 એને કહેવાય સંક્રાંતિ ધાતુ તત્વ. એને શું કહેવાય? સંક્રાંતિ ધાતુ તત્વ. ડી વિભાગ એને કહેવાય સંક્રાંતિ ધાતુ તત્વ. કોને સંક્રાંતિ તત્વો કહેવાય હું તમને સમજાવીશ આગળ. પણ ડી વિભાગ એને કહેવાય સંક્રાંતિ ધાતુ તત્વ. હવે મિત્રો આમાં જે 18 નંબરનો સમૂહ છે, આ 18 નંબરનો સમૂહ એને નોબલ વાયુ કહેવાય, નોબલ ગેસ, નોબલ વાયુ, નિષ્ક્રિય વાયુ, ઉમદા વાયુનો સમૂહ એવું તરીકે ઓળખવામાં આવે. સમૂહ નંબર 18 એટલે એને નિષ્ક્રિય વાયુના નિષ્ક્રિય સમૂહ તરીકે, ઉમદા તત્વો તરીકે ઓળખવામાં આવે. નોબલ ગેસ, સમૂહ નંબર 18 એ નોબલ વાયુ, નોબલ ગેસ, ઉમદા વાયુ તરીકે એ સમૂહના તત્વને ઓળખવામાં આવે. આ મિત્રો સત્તર આપણે જે છે ક્રમમાં દર્શાવી દઈએ એટલે પ્રોબ્લેમ ન પડે. આ જે છે એ 13 નંબર, આ 14, આ 15, આ 16 અને આ 17. 17 ના જે તત્વ છે મિત્રો એને હેલોજન કહેવાય. એટલે કે આ બધા ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેન્સેસિન એ બધાને કહેવાય હેલોજન. કોને હેલોજન કહેવાય? ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેન્સેસિન. નોબલ વાયુ કોને કહેવાય? તો કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડન અને ઓક્ટેસોન. મિત્રો જે 17મા નંબરનો સમૂહ છે એને હેલોજન કહેવાય. જે 16મા નંબરનો સમૂહ છે એને સાલ્કોજન કહેવાય. એને શું કહેવાય? સાલ્કોજન. સાલ્કોજન કયા ઓક્સિજન, સલ્ફર, સિલિયમ, બેરિલિયમ, પોલોનિયમ, સોડા જે તત્વ જે છે એને સાલ્કોજન તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? પછી આને નાઇટ્રોજન સમૂહ કહેવાય, નાઇટ્રોજન ફેમિલી કહેવાય. પછી 14મા નંબરને કાર્બન ફેમિલી કહેવાય. 13મા નંબરના સમૂહને બોરોન ફેમિલી કહેવાય, કુટુંબ. 13મા ને બોરોન કહેવાય, 14મા ને કાર્બન સમૂહ કહેવાય, 15મા ને નાઇટ્રોજન સમૂહ કહેવાય, ઓક્સિજન સમૂહ પણ કહેવાય, આપણે સાલ્કોજન કહેવાય. ત્યાર પછી 17મા ને હેલોજન કહેવાય, 18મા ને નિષ્ક્રિય વાયુ તત્વો, ઉમદા વાયુ તત્વો કહેવાય. હવે મિત્રો આજ F વિભાગના તત્વોને અહીંયાથી કાઢેલા છે. જુઓ, આ F વિભાગના તત્વોને અહીંયાથી લીધા અને અહીંયા મૂક્યા. એટલે આ F વિભાગના તત્વોને મિત્ર કહેવામાં આવે છે આંતર સંક્રાંતિ તત્વો. શું કહેવામાં આવે છે? આંતર સંક્રાંતિ તત્વો, F વિભાગ. એટલું ક્લિયર? આંતર સંક્રાંતિ તત્વો. હવે મિત્રો આ વસ્તુ તમને ક્લિયર થઈ જવી જોઈએ. આખું યાદ રહેશે ભાઈ. શું વસ્તુ આપણે શીખીએ છીએ એ તમને આમાં હવે ડાઉટ રહેવો જોઈએ નહીં. એક વિભાગની અંદર મિત્રો, એક વિભાગની અંદર ખાસ સમજવા જેવું અને અગત્યની વાત છે કે જે ડી વિભાગ છે એમાંથી ઉપાડેલા છે. ડી વિભાગ અમે કહીએ છીએ આંતર, ડી વિભાગને કહીએ છીએ સંક્રાંતિ તત્વો,
તો મિત્રો એમાંથી ઉપાડ્યા કેમ કે તો આપણે આંતર સંક્રાંતિ તત્વ, સંક્રાંતિ તત્વોમાંથી લીધેલા તત્વો એટલે એને કહેવાનું આંતર સંક્રાંતિ તત્વો. એટલું ક્લિયર થાય છે. એક વિભાગ છે ને મિત્રો, એક વિભાગમાં બે શ્રેણી આવેલી છે. એક વિભાગમાં કેટલી શ્રેણી છે? બે આડી લાઈન છે. એમાં મિત્રો જે પહેલી લાઈન છે ને, પહેલી લાઈન એને લેન્થેનોઇડ શ્રેણી કહેવાય. એને શું કહેવાય? લેન્થેનોઇડ શ્રેણી. બીજી શ્રેણી જે છે એને કહેવાય એક્ટિનોઇડ શ્રેણી. બીજી શ્રેણી છે ને કઈ શ્રેણી કહેવાય? એક્ટિનોઇડ શ્રેણી. એક વિભાગમાં બે શ્રેણી આવેલી છે. કઈ કઈ? તો કે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. હવે ઈ શ્રેણી શરૂ ક્યાંથી થાય મિત્રો? તો ખાસ કરી યાદ રાખજો, 58 નંબરનું તત્વ છે સીરિયમ કહેવાય. લેન્થેનોઇડ શ્રેણી 58 નંબરનું તત્વ સીરિયમ થી શરૂ થાય અને 71 નંબરનું તત્વ જે છે, 71 નંબરનું તત્વ લ્યુટેશિયમ ત્યાં પૂરું થાય. ક્યાંથી શરૂ થાય? સીરિયમ થી શરૂ થાય અને લ્યુટેશિયમ એ પૂરું થાય. તમારે આ નામ યાદ રાખવા પડશે મિત્રો, એટલે જોજો, સમજતા જજો અને લખતા જજો. સારી રીતે બોર્ડ વર્ક જે હું લખું છું તમે આવી રીતે ફોર્મ્યુલા લખતા રહેજો. બધી વસ્તુ આપણે ક્લિયર અને યાદ રાખવી પડશે. ત્યાર પછી મિત્રો એક્ટિનોઇડ શ્રેણી જે છે, એક્ટિનોઇડ એ થોરિયમ થી શરૂ થાય. 90 નંબરનું તત્વ છે થોરિયમ. એ થોરિયમ થી શરૂ થાય અને 103 નંબરનું તત્વ છે લોરેન્શિયમ. 103 નંબરનું તત્વ છે લોરેન્શિયમ. ત્યાં ઈ શ્રેણી પૂરી થાય. ક્લિયર? તો મિત્રો F વિભાગમાં બે શ્રેણી છે, લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. લેન્થેનોઇડ શ્રેણીનું પ્રથમ તત્વ છે સીરિયમ, લ્યુટેશિયમ પૂરી થાય. એક્ટિનોઇડ શ્રેણી પહેલું તત્વ છે થોરિયમ, 90 નંબર થી 103 તત્વ લોરેન્શિયમ પૂરું થાય. હવે મિત્રો આપણે ડી વિભાગની વાત કરીએ તો મિત્રો ડી વિભાગની ત્રણ શ્રેણી આપણે મુખ્યત્વે યાદ રાખવાની છે. ત્રણ શ્રેણી. આ પ્રથમ શ્રેણી, પ્રથમ સંક્રાંતિ શ્રેણી, આ દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી અને આ તૃતીયક સંક્રાંતિ શ્રેણી. પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીયક અને તૃતીયક. તો સમજજો મિત્રો, પ્રથમ શ્રેણી જે છે, પ્રથમ શ્રેણી એ સ્કેન્ડિનિયમ, 21 નંબરનું તત્વ છે સ્કેન્ડિનિયમ. સ્કેન્ડિનિયમ 21 નંબરનું તત્વ છે, ત્યાંથી શરૂ થાય અને 30 નંબરનું તત્વ છે ઝિંક. ઝિંક ત્યાં પૂરી થાય. પ્રથમ શ્રેણી એટલે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી એ સ્કેન્ડિનિયમ 21 નંબરના તત્વથી શરૂ થાય અને ઝિંક 30 નંબરના તત્વથી પૂરી થાય. ત્યાર પછી જે છે મિત્રો આગળ આવે છે દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી. તો મિત્રો દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી 39 નંબરનું તત્વ ઇટ્રિયમ. ઇટ્રિયમ થી શરૂ થાય અને 48 નંબરનું તત્વ છે કેડમિયમ. કયું તત્વ છે? કેડમિયમ. ક્યાં જશે? પૂરું થાય. પ્રથમ શ્રેણી સ્કેન્ડિનિયમ થી શરૂ થાય અને ઝિંક પૂરી થાય. દ્વિતીયક શ્રેણી ઇટ્રિયમ થી શરૂ થાય અને કેડમિયમ પૂરી થાય. તૃતીયક શ્રેણી જે છે ભાઈ, તૃતીયક શ્રેણી એ 57 નંબરના તત્વ લેન્થેનમ થી શરૂ થાય, પછી વચ્ચે સૌ તત્વ કાઢી નાખવાના એટલે 72 આવેલા, એને કહેવાય હાફમિયમ. હાફમિયમ થી જે છે શરૂ થાય 72 નંબરના તત્વથી અને 80 તત્વ જે છે મર્ક્યુરી. મર્ક્યુરી ત્યાં જે છે પૂરી થાય. ત્રણ શ્રેણી આપણે યાદ રાખીશું. ચોથી શ્રેણીમાં આપણે પડવું નથી, પડવું હોય તો આવી જાય એમાં કે આ જે છે એ 89 તત્વ એક્ટિનિયમ જે છે ત્યાંથી શરૂ થાય. AC એક્ટિનિયમ થી શરૂ થાય
પછી રુથરફોર્ડ નિયમ આવે અને છેલ્લે 112 નંબરનું તત્વ કોપરનિશિયમ. કોપરનિશિયમ જે છે આ શ્રેણી પૂરી થાય. આપણે વાત કરીએ છીએ ડી વિભાગ. 3 શ્રેણી આવે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણી. ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરી થાય? સ્કેન્ડિનિયમ થી સ્ટાર્ટ થાય, ઝિંક એ પૂરી થાય, ઇટ્રિયમ થી જે છે એ સ્ટાર્ટ થાય, કેડમિયમ પૂરી થાય, લેન્થેનોઇડ ત્યાર પછી હાફનિયમ થી સ્ટાર્ટ થાય અને મર્ક્યુરી પૂરી થાય. છેલ્લે એક્ટિવ પેલો જે એક્ટિનિયમ હશે પછી રુથરફોર્ડિયમ હશે, લાસ્ટમાં કોપરનિશિયમ જે છે એ આવશે. આ જે છે મિત્રો ખાસ 104 માં નંબરનું તત્વ છે. કેટલા નંબરનું તત્વ છે? 104. રુથરફોર્ડિયમ થી શરૂ થાય અને કોપરનિશિયમ પૂરી થાય. આ વાત થઈ ડી વિભાગમાં આવતી 3 શ્રેણી. પ્રથમ શ્રેણી, પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણી. ક્લિયર થાય છે ભાઈ? તમારે જે છે ને મિત્રો આ વસ્તુને આવી રીતે જે છે જો પાર્ટ પાડી દેવાના, આવી રીતે બોક્સ કરી નાખવાના, અહીંયા જે છે આવી રીતે માટી લખી નાખવાની એટલે તમને જે છે પ્રોબ્લેમ ન પડે. હા, આમ લખી નાખવા આવી રીતે લખી દેવાનું, અહીંયા એટલે બોક્સ કરી નાખવાના, આડી લઈ નાખવાનું અને પછી જે છે તમારે ક્લિયર કરવાનું. તમને જે છે ન મનસાતું હોય એટલે જોઈ લો એટલે જે છે તમને બધી વસ્તુ ક્લિયર થઈ જાય. મિત્રો બહુ અગત્યની વાત આપણે કરી છે આજે. બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન છે. હવે મિત્રો કેમ એસ વિભાગની અંદર 2 સમૂહ આવે, કેમ બી વિભાગની અંદર 6 સમૂહ છે જો 13 થી 18, કેમ આમાં 10 સમૂહ આવે, કેમ આમાં 14 તત્વો લાઈનમાં છે? તો મિત્રો આપણે ખબર છે એસ કક્ષક એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પી કક્ષક એમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, ડી કક્ષક એટલે એમાં 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને એફ એટલે એમાં 14 તત્વો 14 ઇલેક્ટ્રોન જે છે સમાઈ શકે. એટલે આને કારણે એસ વિભાગની અંદર 2 સમૂહ, 1 અને 2. પી વિભાગની અંદર 6 સમૂહ આવશે, સમૂહ નંબર 13 થી 18. આમાં જે છે એ સમૂહ નંબર 3 થી 12 આવશે અને આમાં જે છે 2 લાઈન 14 તત્વો આવશે, કારણ કે એની અંદર 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલા માટે. તો મિત્રો આ બધી વાત જે છે તમને ક્લિયર થઈ ગઈ છે. તો આપણે આજે વાત કરી આવર્તની ઇલેક્ટ્રોન આવર્ત ની બેઝિક વાત. ત્યાર પછી આપણે એમાંના વિભાગ પાડ્યા. પછી આપણે આ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શીખ્યા નથી. દરેક સમૂહના તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે આપણે શીખ્યા નથી. આપણે આજે થોડો પાયો માંડ્યો છે મિત્રો. તો આજે મિત્રો ખાસ અગત્યની વાત કરી છે. આખા બોર્ડમાં જે વસ્તુ લખી છે બધી ખાસ અગત્યની છે. એટલે બધી વસ્તુ ખૂબ શાંતિથી ખૂબ સારી રીતે સમજજો, વિચારજો, બધી વસ્તુ જે છે તાકી કરજો અને નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આમાં ને આમાં આપણે ડિસ્કશન કરવા માટે ભેગા થઈએ છીએ. તો મિત્રો આજે અહીંયા સુધી દરેક મિત્રોએ ખાસ બધી વસ્તુ ક્લિયર કરી નાખવાની. નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે આગળની ડિસ્કશન શરૂ કરશું. આપણે વાત કરી આવર્ત ક્યાંથી ક્યાં શરૂ થાય, ક્યાં પૂરો થાય, બેઝિક વાત અને આ બધી વાત. મિત્રો દરેક વસ્તુ ખાસ અને ખાસ પાકી કરી નાખજો. એક વખત કે 2 વખત વિડિયો જોજો, પણ દરેક પોઈન્ટ દરેક હું જે બોલ્યો બધી વસ્તુ ખાસ અગત્યની છે. એટલે દરેક વસ્તુ ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં હજી આને આ બેઝ લઈને હું તમને આગળની ડિસ્કશન કરાવીશ. ક્લિયર? તો અહીંયા જે નવી વાત આવે છે મિત્રો બધી તમારે યાદ રાખવી પડશે. તમારે જે છે આ રીતે બોક્સ પાડી દેવાના અને બધી વસ્તુ જે છે લખી નાખવાની, જે જેના કારણે તમને જે છે પ્રોબ્લેમ પડે નહીં. અને આમાં ધારો કે મિત્રો તમને કોઈ વસ્તુ થોડી ઝાંખી દેખાય, ધારો કે આમાં જે છે આ લિથિયમ ને બેરિલિયમ ને હિલિયમ ને ઝાંખું દેખાય તો ટેક્સ્ટબુક ની અંદર અથવા તમને જે મટીરીયલ આપ્યું છે એના છેલ્લા પેજ કે પૂઠું છે એના ઉપર તમને આવર્ત કોષ્ટક આપેલું છે. એ બાજુમાં સાથે રાખજો અને લેક્ચર જે છે
જોતા જજો. તમારી નોટબુકમાં જે છે આવી રીતે એક બોર્ડ વર્ક જે છે સારામાં સારું કરી નાખજો, જેના કારણે મિત્રો ઇન ફ્યુચર તમને ત્યાં બધી જગ્યાએ ઝડપથી રિવિઝન કરવા માટે બહુ એટલે બહુ બેનિફિટ થશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું ડિસ્કશન કરવા માટે ભેગા થઈએ. ઓકે, થેન્ક યુ.